બગદાણાની બબાલ નવનીતભાઈ જે લડત લડી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક હવે નવનીતભાઈને ન્યાય મળવા જઈ રહ્યો છે। નવનીતભાઈને જેવો ન્યાય મળશે અને મિત્રો એ સાબિત થઈ જશે કે નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો એનો મુખ્ય આરોપી આ છે। જ્યારે મિત્રો એ વાત સાબિત થશે અને જ્યારે એ સમાચાર આવશે ને ત્યારે ભાઈ નવનીતભાઈના ચહેરા ઉપર એક ખુશીનો આનંદ છવાશે, સાથે સાથે સમાજના લોકો પણ ખુશ થઈ જશે। કારણ કે તમે બધા જાણો છો કે આજે 20 થી 25 દિવસ થયા ત્યારથી મિત્રો આ લડત નવનીતભાઈ સાથે સાથે ઘણા બધા રાજકારણના નેતા અલગ અલગ પાર્ટીમાંથી આ નવનીતભાઈના સપોર્ટમાં આવ્યા અને મિત્રો જો નવનીતભાઈને ન્યાય મળે એવા સમાચાર મળે ને તો ભાઈ બધાના ચહેરા ઉપર ખુશીનો માહોલ છવાય। ઘણા બધા લોકો આ વાતને ઇગ્નોર કરે છે। ભાઈ નવનીતભાઈ પર શું વીતી એ નવનીતભાઈ જાણે છે। નવનીતભાઈ ઉપર માર મારવામાં આવ્યો, તેમનો વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। હવે ભાઈ નવનીતભાઈની તો બદનામી થઈ ગઈ। ઘણા બધા લોકો, ગામના લોકો એવું જ વિચારે ને કે નવનીતભાઈને માર મારવામાં આવ્યો, કોઈ વ્યક્તિએ નવનીતભાઈને માર માર્યો। પણ હા, નવનીતભાઈ જે લડત લડી રહ્યા છે એમાં ભાઈ જ્યારે સાબિત થશે ને કે નવનીતભાઈ પર હુમલો કરવા આવેલા મુખ્ય આરોપી આ છે ત્યારે ભાઈ નવનીતભાઈના ચહેરા ઉપર પણ ખુશી જોવા મળશે, સાથે સાથે સમાજના લોકો ઉપર પણ ખુશી જોવા મળશે। એમને ભાઈ એવું લાગશે કે ના ભાઈ ના, અમે જે લડત લડી રહ્યા હતા એમાં આખરે અમને ન્યાય મળ્યો, અમે સાચા હતા તો અમને ન્યાય મળ્યો। મિત્રો તમારું શું કહેવું છે કે આ હુમલાની અંદર, આ બબાલની અંદર મુખ્ય આરોપી કોણ હોઈ શકે? આખરે મિત્રો એસઆઈટીની ટીમે ઘણી બધી તપાસ કરી છે, ઘણા બધા લોકો સાથે પૂછપરછ કરી છે। હવે આવનારા કલાકોની અંદર કે આવનારા 1-2 દિવસની અંદર આનો મેન ગુનેગાર પકડાઈ જશે એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। તમારું શું કહેવું છે, તમારા શું મંતવ્ય છે, કોમેન્ટની અંદર આપતા જજો।